અમરેલી જિલ્લાના રાજુલા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે મોડી રાત્રે ભયંકર ઘટના ઘટી, જ્યાં 15 જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ સાથે હોસ્પિટલમાં ઘૂસીને તાંડવ મચાવ્યું. આ હુમલામાં 6 વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા, જેમાં એડવોકેટ અરવિંદ કુમાર, કિશભાઈ શિયાળ, મંજુબેન શિયાળ, દિનેશભાઈ પરમાર, સાગર શિયાળ અને એક અન્ય વ્યક્તિનો સમાવેશ થાય છે. આ ઘટના હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેમાં હુમલાખોરો ધોકા અને પાઇપ વડે હિંસક હુમલો કરતા જોવા મળ્યા. પ્રાથમિક માહિતી અનુસાર આ હુમલો જાફરાબાદના શિયાળ બેટ ગામમાં ઉપસરપંચ બનાવના વિવાદને લઈને થયો હોવાનું જાણવા મળ્યું છે. આ વિવાદ જૂથ અથડામણનું સ્વરૂપ લીધું, જે હોસ્પિટલના પરિસર સુધી પહોંચ્યું. આ ઘટનાની જાણ થતાં રાજુલા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ભયનો માહોલ સર્જ્યો છે અને હોસ્પિટલ જેવા સંવેદનશીલ સ્થળે આવી હિંસક ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઊભા કર્યા છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને હુમલાખોરો સામે કડક કાર્યવાહીની ખાતરી આપી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.